Hello, I'm Rutvij Patel. I'm pursuing bachelor's degree in civil engineering in MSU and have completed interior designing in MSU as well, long-term course. I have some questions. Sir, whenever Vastu Shastra members or Vastu Shastra person meet with civil engineering people, then there are certain kind of some kind of confusions and all that are created. So, what are your thoughts on that? It's completely myth. What is Vastu Shastra, and that's completely a technological base, which is a civil engineering. Then how you will correlate, or how you will have some opinions over that? Vastu is not myth. Vastu Yeah, okay. is science, mathematics, psychology, philosophy, everything. વાસ્તુનો આપણે વિચાર કરીએ તો એને હંમેશા લોકો ખોટી નજરથી જુએ છે. એમાં ટેકનોલોજી પણ છે અને વાસ્તુનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે છે કે એની અંદર જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે એની પણ વાત કરેલી છે, બિલ્ડિંગ મટીરિયલની પણ વાત કરેલી છે. એટલે આર્કિટેક્ચર અને સિવિલ એન્જિનિયરિંગ એ બંનેના પ્રિન્સિપલ્સ એની અંદર સફળ રીતે દર્શાવવામાં આવેલા છે. માત્ર વાસ્તુ એ સંસ્કૃતમાં લખાયું છે કારણ કે એ વખતે સંસ્કૃત સિવાય બીજી કોઈ ભાષા પ્રચલિત ન હતી અને પ્રચલિત ભાષામાં જે કાંઈ લખાય એ જે તે જમાનાની જે આપણી પ્રોડક્ટ છે અથવા તો જે નોલેજ છે એને આપણે એપ્રિસિએટ કરવું જોઈએ. માનો કે ઇંગ્લિશમાં જે તે સમયે લખાયું છે એ આપણે એવું કહીએ કે તો જૂના જમાનામાં લખાયું છે, એટલે અત્યારનું જે અમેરિકન ઇંગ્લિશ છે એમાં નથી લખાયું એટલે જૂનું કહેવાય, મિથ કહેવાય, એના જેવી વાત છે. તો દરેકે દરેક જે દેશ છે એના લોકોને જ્યાં સુધી પોતાની પ્રણાલી, પોતાની સંસ્કૃતિ, પોતાની ટેકનોલોજી, પોતાનું નોલેજ એના માટે જો પ્રાઉડ નહીં હોય તો આવું જ થવાનું છે. એટલે સૌથી પહેલાં તો કોઈ પણ જે સાયન્સ છે એને સમજવું જરૂરી છે એના માટે કોઈ પણ સ્ટેટમેન્ટ આપતા પહેલાં. અને હા, એ વાત સાચી છે કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને ટેકનોલોજી, એમાં ટેકનોલોજી છે પણ એને પણ સમજવું જરૂરી છે. અને વાસ્તુ જે છે એને આપણે સમજી જઈએ તો આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન અને ટેકનોલોજી એની ઘણી બધી ઇન્ફોર્મેશન મળી શકે છે. જેમ કે કુબેર છે, એની પાસે એરોપ્લેન હતું જે રાવણે લઈ લીધું ને અંતે રામ એ લઈને પાછા આવ્યા હતા. તો એરોપ્લેનની ટેકનોલોજી સંસ્કૃત કાળની અંદર હતી ને રાઇટ બ્રધર્સે જ્યારે એરોપ્લેન બનાવ્યું ત્યારે એમણે ઓફિશિયલી કહ્યું છે કે વી વર ઇન્સ્પાયર્ડ ફ્રોમ સંસ્કૃત સ્ક્રિપ્ચર્સ. એનો અર્થ એવો છે કે સંસ્કૃતના કાળની અંદર ટેકનોલોજી હતી એટલે આપણે એને મિથ ના સમજી શકીએ. ઓકે સર, તમે જે રીતના મેન્શન કર્યું કે વાસ્તુમાં સાયન્સ છે, ટેકનોલોજી છે, મેથ્સ છે, સમ કાઇન્ડ ઓફ જ્યોમેટ્રી છે, તો એ કેવી રીતે છે સર, એ સમજાવશો પ્લીઝ? ખૂબ સરસ ક્વેશ્ચન છે. અને જ્યારે ક્વેશ્ચન્સ ઊભા થાય ને ત્યારે વિચાર આવે કે વ્યક્તિને સમજાય છે. વાસ્તુની અંદર સાયન્સ છે એની વાત આપણે કરીએ તો એમાં ક્લાઇમેટોલોજીની વાત કરી છે, જેમ કે સન પાથ છે એની પણ વાત છે, વિન્ડ ડિરેક્શનની વાત છે, એની અંદર એરોડાયનેમિક્સના પ્રિન્સિપલ્સ બી છે. જેમ કે સાઉથની જે વોલ છે એની અંદર ઓપનિંગ્સ નાના નાના હોવા જોઈએ. તો ઓપનિંગ્સ જ્યારે નાના નાના હોય ત્યારે એમાંથી જે હવા પસાર થાય છે એ એક્સપાન્ડ થાય છે અને જ્યારે એક્સપાન્ડ થાય ત્યારે એમાં કુલિંગ થાય છે એટલે હવા ઠંડી થઈને ઘરમાં આવે છે, એટલે એર કન્ડિશનરની જરૂર નથી પડતી. રૂફિંગ સિસ્ટમ જે છે એની પણ સરસ રીતે વાત કરવામાં આવી હતી કે નોર્થ બાજુ જ્યાં આપણને કાયમ રિફ્લેક્ટેડ લાઇટ મળે છે એ જે જગ્યા છે ત્યાં વોલ્યુમ નાનું હોવું જોઈએ, હાઇટ નીચી હોવી જોઈએ, ઓપનિંગ્સ મોટા હોવા જોઈએ. અને સાઉથની જે સાઈડ છે એમાં હાઇટ વધારે હોય બિલ્ડિંગની, એટલે જે સૂર્યનો પ્રકાશ આવે છે એનો પડછાયો જે છે એ બાકીની ટેરેસ પર અથવા તો બાકીના રૂફ પર પડે છે, એટલે ક્યારેય એટલો પાર્ટ ગરમ નથી થતો. અને ત્યાં આપણી મેઇન જે દિવસની એક્ટિવિટી છે જેમ કે લિવિંગ રૂમ છે, ડાઇનિંગ રૂમ છે, એ રાખવાની વાત કરેલી છે. એટલે દિવસે આપણે જે કાંઈ એક્ટિવિટી કરીએ છીએ એમાં આપણને ઠંડક રહે છે, આપણને રિફ્લેક્શન વગરની જે લાઇટ આપણે કહીએ કે જેમાં રેડિયેશન નથી એવી લાઇટ આપણને મળે છે. એટલે મેઇનલી આપણે વિચાર કરીએ તો એની અંદર સાયન્સની વાત છે. મેથેમેટિક્સની વાત કરીએ તો એમાં આપણે સૌથી પહેલાં તો પદની ગણતરી છે, એમાં ફલસૂત્રની વાત છે, એના ડિવિઝન્સની વાત છે, વોલ્યુમના કેલ્ક્યુલેશન્સ છે. એટલે એક્સ બાય વાય બાય ઝેડ જે છે એ કેવી રીતે પરફેક્ટલી સારું દેખાય અને વોલ્યુમ આપણને વધારે સારી એનર્જી કેવી રીતે આપે એની વાત કરવામાં આવેલી છે. ટેકનોલોજીની જે વાત છે તો દરેક જે ફોર્મ છે જેમ કે વર્ડ છે તેમાંથી આપણી ફ્રેમ સ્ટ્રક્ચરની જે સિસ્ટમ છે એ એનું ઇન્સ્પિરેશન છે. એવી રીતે નેચરમાંથી ઇન્સ્પાયર થઈ અને ઘર કેવી રીતે બનાવવા, એના જે મટીરિયલ્સ છે કેવી રીતે સિલેક્ટ કરવા, ક્લાઇમેટ ફ્રેન્ડલી મટીરિયલ કેવી રીતે લેવા, એ મટીરિયલનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરવો, એ બધી જ વાત છે. બીજું કોલમ્સ બનાવવાના હોય
તો એના નાના નાના જે ડિવિઝન્સ છે એના કેલ્ક્યુલેશન્સની વાત છે. એ ડિવિઝન્સ કેટલા પહોળા હોવા જોઈએ, એનું એક્સપાન્શન કેવું હોવું જોઈએ, કારણ કે જો ફૂટિંગ અથવા તો ફાઉન્ડેશન એ સ્ટ્રોંગ ના હોય તો બિલ્ડિંગ ટકી ના શકે. તો આવી ઝીણી ઘણી બધી બાબતો એમાં આપણને જોવા મળે છે. જ્યોમેટ્રીનો આપણે વિચાર કરીએ તો દરેક જે શેપ છે એના વિશે વાત કરવામાં આવેલી છે કે આ પ્લેઝન્ટ છે, આ નથી. જેમ કે એક્યુટ એંગલ્સ છે એનો નિષેધ છે, એ આર્કિટેક્ચરમાં પણ નિષેધ છે, કારણ કે ત્યાં કચરો ભરાય અને જોવામાં આપણને ખૂંચે. એટલે આવી ઘણી બધી વાતો વાસ્તુની અંદર કરવામાં આવેલી છે. અને આપણે જો વિચાર કરીએ ને તો વાસ્તુ એક પેકેજ છે, એમાં એક વસ્તુ અલગ રીતે નથી તારવી. હું જ્યારે આર્કિટેક્ચર કોલેજમાં ભણાવતો હતો ત્યારે હંમેશા મેં મારા વિદ્યાર્થીઓને કહ્યું છે કે એક વિષય ના ભણો, બધા વિષય ભેગા કરીને કંઈક કામ કરો તો તમે સક્સેસફુલ આર્કિટેક્ટ થશો. વાસ્તુમાં પણ એવું જ છે. સર, સ્ટ્રક્ચરલના જે કમ્પોનન્ટ્સ છે એનામાં એ અરેન્જમેન્ટમાં ફેરફાર કર્યા વગર આપણે વાસ્તુને કેવી રીતે ઇમ્પ્લાય કરીશું? અદ્ભુત સવાલ છે. મોટાભાગના આર્કિટેક્ટ્સ અને ડિઝાઇનર અથવા તો સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો આ ક્વેશ્ચન હોય છે, કારણ કે એકવાર ડિઝાઇન બની ગઈ પછી વાસ્તુ એક્સપર્ટ એન્ટર થાય એ કે આ કોલમ ખસેડી દો, આ બીમ ખસેડી દો, આ દરવાજો ખસેડી દો, બારી ખસેડી દો. અલ્ટિમેટલી ડિઝાઇન જેવું લાગે જ નહીં. અને પછી ડર લાગે કે વાસ્તુવાળા આવશે તો. એ ડર ક્યારેય વાસ્તુનો ભાગ છે જ નહીં. કે વાસ્તુ એ પોઝિટિવ સાયન્સ છે, એ સમજવું ખૂબ જ જરૂરી છે. અને એ પોઝિટિવ સાયન્સની પોઝિટિવિટી આપણને મળે એટલે કે બ્રહ્માંડના જે પંચ મહાભૂત છે એ આપણા ઘરમાં પણ છે અને આપણા શરીરમાં પણ છે. તેની પોઝિટિવિટી આપણા ઘર થ્રુ આપણા શરીરમાં આવે એની વાત વાસ્તુમાં કરવામાં આવેલી છે. અને એના માટે નેચરને સમજવું પડે, કારણ કે નેચર સાથે હાર્મની રાખી અને કેવી રીતે જીવવું એની પરફેક્ટ વાત ભારતીય વાસ્તુમાં છે. એટલે કેટલાક પ્લાન્ટ્સ વાવવા જોઈએ જેની ઓરા આપણને અસર કરે. જેમ કે આપણે કોઈ ઓફિસમાં જઈએ અને પટાવાળો છે એ અંદર એમડીની ચેર પર બેઠો હોય અને એમડી છે સ્ટૂલ પર બેઠો હોય, એનું બેલેન્સ જતું રહે. એવી રીતે વાસ્તુમાં કઈ વસ્તુ ક્યાં હોવી જોઈએ અને કેવી રીતે હોવી જોઈએ એની અદ્ભુત વાત કરેલી છે. એ જો સમજી લેવામાં આવે તો કંઈ પ્રોબ્લેમ જ નથી. અને એટલે જ વાસ્તુની અંદર જે બેલેન્સિંગના પ્રિન્સિપલ્સ છે કે એક પણ ઈંટ ખસેડ્યા વગર આપણું જે મકાન છે એમાં પોઝિટિવ એનર્જી કેવી રીતે જનરેટ કરવી. હું એવું માનું છું કે વાસ્તુ છે ને ક્યારેક ચ્યવનપ્રાશનું કામ કરે છે કે એની જે એનર્જી છે એ તમારી ઉપર પ્રોટેક્ટિવ લેયર ઊભું કરે કે તમને નેગેટિવિટીની અસર ન થાય. એટલે જે જ્યાં છે ત્યાં રાખીને પોઝિટિવ એનર્જી જનરેટ કરવાની વાત ભારતીય વાસ્તુમાં છે. એટલે બિંગ સ્ટ્રક્ચરલ એન્જિનિયર અથવા તો સિવિલ એન્જિનિયર તમારે ગભરાવાની જરૂર નથી ભારતીય વાસ્તુથી. મિત્રો, તમારે પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે વાસ્તુ મિત્ર ભાવે લખાયેલું છે. એને એડોપ્ટ કરો, સમજો, એક્સેપ્ટ કરો.